નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજના વિડિયો લેક્ચરમાં આપણે એક ટોપિક વિશે ચર્ચા કરીશું જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ટોપિક છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટરની અંદર આપણી પાસે ક્યારેક એમસીક્યુ છે અથવા તો પછી લખાણ સંબંધિત ક્વેશ્ચન પણ આપણને આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર, જેમાં દ્રાવણની પીએચ તમને આપી દીધી છે અને દ્રાવણની પીએચ ઉપરથી તમને કોષ પોટેન્શિયલ શોધવાનું છે અથવા તો પછી કોષ પોટેન્શિયલ આપેલો હોય અને દ્રાવણની પીએચ શોધવાનું કે તો પણ આપણે સરળતાથી શોધી શકીએ. એના માટેનું એક રિલેશન અહીંયા આપણે એક સૂત્ર સ્વરૂપે તારવવાનો પ્રયત્ન કરીએ અને એ સૂત્ર એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે જો સૂત્ર તમે યાદ રાખી લેશો કે ક્યારે એનોડ તરીકે સૂત્ર કયું વાપરી શકાય, કેથોડ તરીકે કયું સૂત્ર વાપરી શકાય, તો પરીક્ષામાં જ્યારે એમસીક્યુ સ્વરૂપે ક્વેશ્ચન આવશે તમે અડધી મિનિટની અંદર એનો જવાબ મેળવી શકશો. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આપેલો છે. સમજીએ કઈ રીતે છે. જુઓ તો અહીંયા મેં લખેલું છે કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ અને દ્રાવણની પીએચ વચ્ચેનો સંબંધ. તો પીએચ ની જ્યારે વાત કરીએ ત્યારે આપણી પાસે પીએચ નું સૂત્ર તમને ખબર છે કે દ્રાવણની પીએચ બરાબર માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન આવશે. મતલબ H પ્લસ આયનની સાંદ્રતાની જરૂર પડે. હવે H પ્લસ આયન આપણને ક્યાંથી મળશે? એસિડિક દ્રાવણમાંથી જ મળશે. તો એનો મતલબ એસિડિક દ્રાવણ જ્યારે આપેલો હોય ત્યારે H પ્લસ આયનની સાંદ્રતા આપેલી હોય તો આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉલ્લેખ એની અંદર જનરલી આવતો હોય છે. બાકી બીજા બધા અર્ધકોષમાં ક્યાંય આપણે H પ્લસ આયનનો ઉપયોગ કરતા નથી. તો માનીએ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપેલો છે. હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ હોઈ શકે છે અથવા કેથોડ તરીકે પણ હોઈ શકે છે. તો એ દરમિયાન જે કોષ બનાવેલો છે એ કોષનો પોટેન્શિયલ અને પીએચ વચ્ચેનો સંબંધ શું છે એનું સૂત્ર આપણે તારવીશું. તો જુઓ, માની લઈએ કે આપણી પાસે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે જે કેથોડ તરીકે વર્તે છે એવું માની, મતલબ કેથોડ ઉપર આપેલો છે. હવે કેથોડ ઉપર જ્યારે આપેલો હોય તો એની જે પ્રક્રિયા છે આપણે આ રીતે બતાવીશું. H પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવી 1/2 H2 ગેસમાં પરિવર્તિત થાય અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોવાના કારણે હું આને બાય ડિફોલ્ટ 1 બાર તરીકે લઈ લઉં છું. હવે આ જે ઇક્વેશન છે એના માટે મારે n નું મૂલ્ય જો લખવું હોય તો n નું મૂલ્ય આપણી પાસે આવશે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા મેળવે છે કેટલા ગુમાવે છે તો n નું મૂલ્ય 1 થશે. સાથે સાથે જે QC છે પ્રક્રિયા ભાગફળ એ QC ની વેલ્યુ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે આ તો એની પ્રમાણિત સ્થિતિ છે એટલે 1 થઈ જશે. છેદમાં આવશે ખાલી H પ્લસ. તો અહીંયા QC બરાબર 1 કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન આવશે. બરાબર, આટલી વસ્તુ આપણી પાસે મળી. હવે આના માટે જો મારે નસ્ટ ઇક્વેશન લખવું હોય તો નસ્ટ ઇક્વેશન લખીશું ત્યારે કોષ પોટેન્શિયલ આવશે જેને આપણે ઈ સેલ કહીશું. તો ઈ સેલ બરાબર ઈ નોટ સેલ ની જો વાત કરીએ અથવા જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં જ લખીએ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે સમીકરણ આ રીતે લખી શકીએ. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H પ્લસ સ્લેશ H2 ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H પ્લસ સ્લેશ H2 માઇનસ 0.059 અપોન n log QC. આટલું તો નસ્ટ ઇક્વેશન તમને બનાવતા એટલીસ્ટ સમીકરણ ઉપરથી ખબર હોવી જોઈએ. હવે આ જે પોટેન્શિયલ આપ્યો છે એ આપણો કોષનો જ પોટેન્શિયલ કહી શકાય. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આપણે કેટલો લઈએ છીએ બાય ડિફોલ્ટ 0 માઇનસ 0.059 અપોન 1 log QC ની જગ્યાએ મૂકી દઈએ 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન. તો therefore standard potential of H plus slash H2 is equal to આ અહીંયાથી કેન્સલ કરી દો, છેદ અહીંયા 1 છે તો બાકીની વેલ્યુ રહી 0.059. હવે આ છેદમાં છે બરાબર, 1 અપોન H પ્લસ છેદમાં છે એને મારે ઉપર લાવવો છે. કેમ? આપણે સમીકરણ આ પ્રમાણેનું લાવવું છે પીએચ નું સૂત્ર બનાવવા માટે. તો H પ્લસ ને જો હું ઉપર લાવીશ તો આ છેદ જેવો ઉપર આવશે, આ જે માઇનસ છે શું થઈ જશે પ્લસ થઈ જશે. તો ઇન્ટુ log ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન બનશે. હવે મારે આને માઇનસ કરવો છે તો એ કઈ રીતે કરી શકાય કે આપણને એટલું તો ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આગળ અહીંયા હું માઇનસ લઈ લઉં, આને અંદર પણ માઇનસ વડે ગુણી નાખું એટલે ઓટોમેટિક આપણું જે ઇક્વેશન છે આ રીતે બની જશે માઇનસ 0.059 ઇન્ટુ માઇનસ લોગ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન. બરાબર સમજાય છે? મેં શું કર્યું, અહીંયા પ્લસ વેલ્યુ છે, મારે પીએચ નું સૂત્ર લાવવા માટે લોગ ની આગળ માઇનસ ની જરૂર છે તો મેં અહીંયા માઇનસ લાવવા માટે શું કર્યું, આગળ પણ માઇનસ ગુણી નાખ્યા અને અંદર માઇનસ લઈ ગયા એટલે આ જેવા અંદર ગુણાશે માઇનસ માઇનસ શું થઈ જશે
પ્લસ થઈ જશે. તો આની જગ્યાએ હું પીએચ મૂકી શકું ઇઝ ઇક્વલ ટુ -0.059 ઇન્ટુ પીએચ, અને અહીંયા હું એકમ મૂકી દઉં છું વોલ્ટ તરીકે. કેમ? કે આપણી પાસે જે અહીંયા પોટેન્શિયલ મેળવ્યો છે એ જ પોટેન્શિયલને આપણે કોસ પોટેન્શિયલ જ્યારે માંગેલો હોય તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -0.059 ઇન્ટુ પીએચ ઇન્ટુ વોલ્ટ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આપણા ચોપડીની અંદર એક ક્વેશ્ચન આપેલો પીએચ બરાબર 10 સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો થાય? તો એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે આપણે ઈ સેલ તરીકે શોધી શકીશું, જે મેં અહીંયા લખ્યો છે પોટેન્શિયલ ઓફ H+ લેસ H2 દ્વારા. અને એ શોધવા માટે તમે pH બરાબર અહીંયા 10 સીધા મૂકી દેશો એટલે સીધો જવાબ -0.59 વોલ્ટ મળી જશે. ડાયરેક્ટ જ બે સ્ટેપમાં સીધો જવાબ આપણને મળી શકે. તો આ રીતનું એક ઇક્વેશન આપણી પાસે. તો આ ક્યારે યુઝ કરી શકીએ? કે જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ક્યાં હોય? કેથોડ તરીકે આપેલો, મતલબ કેથોડ જ્યારે આપેલો હોય ત્યારે એના માટે તમે યુઝ કરી શકો. અથવા હું એવું પણ કહી શકું કે આ તમે જ્યારે કેથોડ હોય ત્યારે તો યુઝ કરી શકો છો. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય? રિડક્શન. તો મતલબ અહીંયા કયો પોટેન્શિયલ આપેલો હોવો જોઈએ? રિડક્શન પોટેન્શિયલ જ્યારે આપેલો હોય. રિડક્શન પોટેન્શિયલ જ્યારે તમને આપેલો હોય અને એ વખતે જો દ્રાવણની પીએચ તમને આપેલો અને કોષનો પોટેન્શિયલ શોધવાનો કે તમે આનો ઉપયોગ કરીને શોધી શકો. અથવા તમને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે અને કોષનો પોટેન્શિયલ જો આપેલો હોય અને દ્રાવણની જો પીએચ શોધવાનું કે તો તમે આના આધારે પણ ડાયરેક્ટ શોધી શકો છો. તો એક ઇક્વેશન આપણી પાસે આ રીતનું મળ્યું. હવે માની લો કે એનોડ તરીકે આપેલો હોય, મતલબ કે એનોડ નો કયો પોટેન્શિયલ હોય? ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય. તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય ત્યારે શું સૂત્ર આ જ આવશે કે બદલાઈ જશે? તમને એટલીસ્ટ એટલું તો ખબર છે કે સૂત્રમાં શું ચેન્જીસ આવવો જોઈએ. ચલો તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે ચેક કરીએ. તો મતલબ મારે અહીંયા કેથોડની જગ્યાએ એનોડ કરવો પડશે. તો અહીંયા એનોડ મૂકીશું અને જો એનોડ લઈએ તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોવો જોઈએ. ઓક્સિડેશન પોટેન્શિયલ માટે ઓક્સિડેશન પ્રક્રિયાની જરૂર પડે. તો H2 ગેસ અહીંયા હું 1/2 કરી દઉં. 1/2 H2 ગેસ એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ આયનમાં પરિવર્તિત થઈ જાય. તો આ પ્રક્રિયા માટે પણ n નું મૂલ્ય એક જ છે. QC નું મૂલ્ય શું થશે? તો જુઓ QC બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયા, કાં તો સ્થાયી અવસ્થામાં છે એટલે આ 1 થઈ જશે. તો QC બરાબર શું થશે? કોન્સન્ટ્રેશન ઓફ H+ ની સાંદ્રતા મળશે. તો આ આપેલ પ્રક્રિયા માટે જો મારે પોટેન્શિયલ શોધવો હોય તો આપણે લખીશું ઓક્સિડેશન પ્રક્રિયા છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ લખીશું H2/H+ is equal to standard oxidation potential of H2/H+ minus 0.059 upon n નું મૂલ્ય મૂકી દઉં છું 1 log QC ની જગ્યાએ કિંમત મૂકી દો H+ ની સાંદ્રતા. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ઓક્સિડેશન લો કે રિડક્શન એ તો 0 જ થઈ જવાનું. તો બાકી શું રહ્યા? પોટેન્શિયલ ઓફ H2/H+ is equal to minus 0.059 log concentration of H+. હવે જુઓ જે જોઈએ છે એ પ્રમાણે ઓલરેડી આપણી પાસે છે જ log H+ ની સાંદ્રતા. માઇનસ ની જરૂર છે, આ માઇનસ ને અંદર લઈ જાઓ. તમે જેવો માઇનસ ને અંદર લઈ જશો એટલે આગળ શું આવી જશે? પ્લસ. તો 0.059 into minus log concentration of H+ થાય. આના બરાબર તમે pH મૂકી શકો છો. તો સૂત્ર આપણું આ રીતે બની ગયું 0.059 into pH. અહીંયા મૂકી દઉં છું વોલ્ટ. અને આ જે છે પોટેન્શિયલ એને હું બતાવી દઉં છું કોષ પોટેન્શિયલ ઈ સેલ તરીકે. તો આપણી પાસે આ બીજું ઇક્વેશન મળ્યું કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.059 into pH into વોલ્ટ. ક્યારે લઈ શકીએ? કે જ્યારે એનોડ આપેલો હોય, મતલબ કે રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો જો બંને જે ઇક્વેશન આપેલા છે એકદમ ઇઝીલી યાદ રહી જાય એવા સમીકરણ છે, પણ ખાલી ધ્યાન રાખવાનું છે સિમ્બોલ અહીંયા શું છે એ ધ્યાન રાખવું પડશે આપણે. બરાબર છે. જનરલી આપણે એવું જોઈએ છે કે ઓક્સિડેશન પ્રક્રિયા જે થતી હોય એનોડ ઉપર હોય તો એનોડ ઉપર હંમેશા રિડક્શન પોટેન્શિયલ આપણે ઓછો રાખીએ છીએ, એવું કહીએ છીએ ને, ઓછો રાખીએ છીએ પોટેન્શિયલ. ત્યારે ધ્યાન રાખવાનું છે
કે એના કરતા ઉલટી સાઈન આપણે યાદ રાખવાની છે. વધારે મૂલ્ય, વધારે એટલે આપણે પ્લસમાં લઈ લો. કેથોડ ઉપર વધારે રાખીએ છીએ તો એના કરતા ઉલટી સાઈન યાદ રાખો, મતલબ કે ઓછી રાખો, મતલબ ઓછી એટલે આપણે અહીંયા નેગેટિવ. જસ્ટ આ તો હિન્ટ સમજાવવા માટે યાદ રાખવાની છે, બરાબર. બાકી એટલીસ્ટ તમારે એ તો ધ્યાન રાખવું જ પડશે કે જ્યારે રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય ત્યારે વેલ્યુ આગળ સમીકરણમાં માઇનસ છે અને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય ત્યારે પ્લસ આપેલો છે, એવું કહી શકાય. તો આ રીતનો જ્યારે ક્વેશ્ચન આપેલો હોય તો તમે ડાયરેક્ટ સીધો પ્રશ્ન આના ઉપરથી પણ સોલ્વ કરી શકો છો, બરાબર છે. કઈ રીતે છે જુઓ, આપણો જે ક્વેશ્ચન ચોપડીનો આપેલો છે એના જ આપણે ઉપયોગ કરીએ. અને ચોપડીનો કયો ક્વેશ્ચન છે તમને કહું, બરાબર છે. ત્યાં સુધી બંને નોંધ કરી લો સમીકરણ. આપણે ટેક્સ્ટ બુકનો કોયડા નંબર 2.4 આપેલો છે. પ્રશ્ન એના આધારે છે, અહીંયા જવાબ. હવે જુઓ, એમાં કીધું છે pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં આવેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હવે pH બરાબર 10 આપેલી છે તમને, બરાબર. તો આપણે આપણું જે ચેપ્ટર છે એની અંદર મોટા ભાગે જે રિડક્શન પોટેન્શિયલ જ આપેલા છે, એટલે બાય ડિફોલ્ટ આપણે રિડક્શન પોટેન્શિયલ માનીને જ જઈશું. અને જો રિડક્શન પોટેન્શિયલ માનીને જઈએ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ક્યાં હોવો જોઈએ? કેથોડ ઉપર હોવો જોઈએ. અને આનો જો ઉપયોગ કરીએ તો આનો પોટેન્શિયલ કેટલો મળશે? E સેલ is equal to minus 0.059 into pH વોલ્ટ. અને આ જે ઈ સેલ છે એટલે હાઇડ્રોજનનો જ પ્રમાણિત હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઓફ H+H2 તરીકે આપણે દર્શાવેલો છે. અને આની જે વેલ્યુ શોધીશું તો 0.059 into 10 into વોલ્ટ કરશો એટલે સીધો જવાબ શું થઈ જશે? 0.59 વોલ્ટ થાય. તો આ તમે જોઈ શકો છો કે જવાબ શોધવામાં કેટલો સમય જાય છે, બહુ ટાઈમ નથી જતો. એટલે ઇક્વેશન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપેલું છે, અગત્યનું આપેલું છે આપ સમય, બરાબર છે. તો આ પ્રમાણે જે એક નાનો ટોપિક હતો જેમાં કોષ પોટેન્શિયલ અને pH જો શોધવા આપેલા હોય તો બેમાંથી કોઈ પણનો જ્યારે જવાબ શોધવો હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ, એનો સીધો રિલેશન આપણી પાસે છે. એટલે ઘણા બધા સૂત્રો છે જે સૂત્રોની અંદર તમને રિલેશન જો એકબીજાના સાથેના યાદ રહી શકે તો દાખલા એકદમ ઇઝીલી સોલ્વ પણ કરી શકે છે. ઠીક છે, તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.